સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। હોળાષ્ટકનો થયો પ્રારંભ। ગઈકાલથી હોળાષ્ટકની શરૂઆત થઈ ગઈ છે। 24 માર્ચે હોળિકા દહન સુધી લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ, સગાઈ, મિલકત ખરીદી અને ગૃહ સંસ્કાર સહિતના શુભ કાર્યો ન કરવા જોઈએ। હોળાષ્ટક હોળી દહન સાથે પૂર્ણ થાય છે। સળંગ 8 દિવસ કોઈ મહત્વના કાર્યો કરવા માટે વિરામ લેવો જોઈએ। હાલ ખરમાસ પણ ચાલુ છે જે 13 એપ્રિલ સુધી ચાલશે। આવી સ્થિતિમાં 13 એપ્રિલ સુધી સારા કાર્યો માટે શુભ મુહૂર્ત રહેશે નહીં। 18 શરણાર્થીને ભારતીય નાગરિકતા। રાજ્યમાં વધુ 18 અરજદારને સીએએ હેઠળ ભારતીય નાગરિકતા મળી છે। અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમને પ્રમાણપત્રો સોંપ્યા હતા। તેમણે કહ્યું કે આપણે સૌ જાણીએ છીએ કે પાકિસ્તાનમાં શું પરિસ્થિતિ છે। બળનો પ્રયોગ કરીને ધર્મ પરિવર્તન થઈ રહ્યા છે। અન્ય ધર્મના લોકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ કાયદો લાગુ થતા લોકોએ ચિંતા કરવાની જરૂર નથી। હસો, આજથી તમે ભારતીય નાગરિક છો। અહીં નમાજ કેમ પડો છો સવાલના જવાબ સામે અફઘાનીએ તમાચો માર્યા। ગુજરાત યુનિવર્સિટીમાં નમાજ મામલે વિદેશી વિદ્યાર્થીઓને મારવાનો મામલો સામે આવ્યો છે। આ ઘટનાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક શખ્સ દ્વારા પૂછવામાં આવ્યું કે અહીં નમાજ કેમ પડો છો। જો કે તેનો જવાબ મળે તે પહેલા જ અફઘાની હારૂને આવીને તરત શખ્સને લાફો માર્યો હતો। જે ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। જીરુનો મણનો ભાવ 3000 થી 6200। જીરાની સીઝન ચાલુ થયા બાદ માર્કેટયાર્ડમાં ખેડૂતો પોતાનો પાક પહોંચાડી રહ્યા છે। પોરબંદર માર્કેટયાર્ડમાં ખેડૂતોને જીરાના પ્રતિ મણ 3000 થી 6200 અને ધાણાના પ્રતિ મણે 1000 થી 1445ના ભાવ મળ્યા છે। જો કે ખેડૂતોને આશા છે કે આગામી દિવસોમાં જીરા અને ધાણાના ભાવોમાં વધારો થશે। આથી માર્કેટયાર્ડમાં આ પાકની આવક વધી છે। ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવ પ્રતિ મણ ₹3300 થી ₹6330 સુધીનો બોલાયો હતો। નવવાણું યાત્રાનો 15 એપ્રિલથી પ્રારંભ થશે। સુપ્રસિદ્ધ જૈન તીર્થક્ષેત્ર પાલિતાણા ખાતે 15 એપ્રિલથી બાળ યુવા સંસ્કરણ સિદ્ધિગીરીની નવાણું યાત્રાનો પ્રારંભ થશે। રાજ્ય તેમજ દેશના વિવિધ ક્ષેત્રોમાંથી યુવાઓ અને બાળકો યાત્રા માટે ઉમટી પડશે। આજથી યાત્રા ફોર્મનું વિતરણ શરૂ થશે। બાળકો અને યુવાઓના સંસ્કાર ઉજળા બને તે માટે દર વર્ષે વેકેશન દરમિયાન યાત્રાનું આયોજન કરવામાં આવે છે। આયોજકો હાલ યાત્રાના આયોજનને અંતિમ રૂપ આપી રહ્યા છે। ગેનીબેન ઠાકોરને લોકોએ ફાળો આપ્યો। કોંગ્રેસે બનાસકાંઠામાં લોકસભાના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ઉતાર્યા છે। ગેનીબેન ઠાકોરે તેમના મત વિસ્તારમાં જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે। તેઓ ધાનેરામાં વોડા ગામની મહિલાઓને મળ્યા હતા। અહીં મહિલાઓએ તેમને ફાળો આપ્યો હતો। ચૂંટણી પ્રચારમાં પહોંચેલા ગેનીબેન ફાળો એકઠા કરતા પણ જોવા મળ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ગુજરાત યુનિવર્સિટીના મામલામાં 2ની ધરપકડ। ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીની ઘટના બની હતી। નમાજ પડવા મામલે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારી અને તોડફોડ થઈ હતી। પોલીસે આ કેસમાં કાર્યવાહી કરતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। ભરૂચના જંગમાં કોણ મારશે બાજી? વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવાને 6.37 લાખ, જ્યારે કોંગ્રેસના શેરખાન પઠાણને 3 લાખ મત મળ્યા હતા। 3.34 લાખ મતે મનસુખ વસાવા જીત્યા હતા, જેમને ભાજપે આ વખતે 7મી વખત ટિકિટ આપી છે। તેમની સામે આપ પાર્ટીના ચૈતર વસાવા ચૂંટણી જંગમાં છે। ગઠબંધનને કારણે કોંગ્રેસ ભરૂચ પરથી નહીં લડે। 1989થી ભાજપના કબજામાં રહેલી બેઠક આ વખતે પણ ભાજપ પાસે રહેશે એવું લાગી રહ્યું છે। હોળી પહેલા આવી મોટી આગાહી। અંબાલાલ પટેલે આગાહી કરી કે ગુજરાતમાં 17 થી 20 માર્ચ દરમિયાન માવઠું પડી શકે છે। કરા સાથે કમોસમી વરસાદ પડી શકે છે। 19 થી 24 માર્ચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહી શકે છે। કેટલાક ભાગોમાં 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે। આવામાં મહત્તમ તાપમાન 40 થી 41 ડિગ્રી રહી શકે છે। પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વધુ પવન રહેશે। દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પવન સાથે હળવો વરસાદ પડી શકે છે।
આચાર સંહિતાનો અમલ શરૂ, પ્રચાર સામગ્રીના હોર્ડિંગ્સ હટાવાયા. ગતરોજ ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે, જે બાદ દેશભરમાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. અમદાવાદ જિલ્લામાં પણ આદર્શ આચાર સંહિતાના અમલના ભાગરૂપે જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરથી પ્રચારાત્મક સામગ્રીઓ અને હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા હતા. જિલ્લા તંત્રએ પ્રથમ દિવસે જ 7,028 પ્રચારાત્મક સામગ્રી દૂર કરી હતી. ડાકોર આરતી દર્શનના સમયમાં ફેરફાર. ડાકોરમાં 24 તારીખે હોળીના દિવસે મંદિર વહેલી સવારે 4:45 કલાકે ખુલશે. 5 વાગ્યે મંગળા આરતી થશે. 5 થી 7:30 સુધી દર્શન કરી શકાશે. 25 તારીખે સવારે 4:45 કલાકે નિજ મંદિર ખુલશે. 4 કલાકે કાળિયા ઠાકરની મંગળા આરતી થશે. 4 થી 8:30 સુધી દર્શન કરી શકાશે. સવારે 8:30 થી 9 વાગ્યા સુધી ભગવાન બાલભોગ, શૃંગાર ભોગ અને ગોવાળ ભોગ અર્પણ કરવામાં આવશે. આ સમય દરમિયાન દર્શન બંધ રહેશે. 24-25 તારીખે ડાકોર લાખો શ્રદ્ધાળુઓ દર્શને આવશે. 2029 નહીં, હું 2047 ની તૈયારી કરી રહ્યો છું. પીએમ મોદીએ એક ટીવી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે હું એક એવો માણસ છું જે હેડલાઇન્સ પર નહીં ડેડલાઇન પર કામ કરું છું. તેમને પૂછવામાં આવ્યું કે શું તમે 2029 ની તૈયારી કરી રહ્યા છો. તેના પર મોદીએ કહ્યું કે તમે 2029 પર અટકી ગયા છો. હું 2047 ની તૈયારી કરી રહ્યો છું. આખું વિશ્વ અનિશ્ચિતતાના વમળમાં ફસાઈ ગયું છે, પરંતુ એક વાત નિશ્ચિત છે કે ભારત ઝડપી ગતિએ વિકાસ કરશે. સિમ કાર્ડને લઈ ટ્રાઈએ બદલ્યા નિયમો. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાઈએ સિમ કાર્ડને લઈ નવા નિયમો જાહેર કર્યા. નિયમો 1 જુલાઈથી લાગુ થશે, જેનાથી સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી પર અંકુશ આવશે. ટ્રાઈ મુજબ જો ખોવાઈ જવાના અથવા તૂટવાના કિસ્સામાં તમે સિમ સ્વેપ કરાવો છો તો તમારો નંબર પોર્ટ થશે નહીં. આ સમય મર્યાદા 7 દિવસની રહેશે. ઘણીવાર છેતરપિંડી કરનારાઓ સિમ સ્વેપિંગ કરીને લોકોને લૂંટે છે, કેમ કે સિમ સ્વેપિંગ કોઈ જાણતું નથી. જમ્મુ કાશ્મીરમાં કોઈ ચૂંટણી નહીં યોજાય. રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે દાવો કર્યો કે જમ્મુ કાશ્મીરમાં કોઈ ચૂંટણી નહીં યોજાય. તેણે કહ્યું, રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશમાં રૂપાંતરિત કરવું અને પછી ચૂંટણી ન કરાવવી એ ગેરબંધારણીય છે. સિબ્બલે ચૂંટણી પંચ પર બીજેપી તરફી હોવાનો આરોપ લગાવ્યો હતો. સિબ્બલે કહ્યું કે કેન્દ્ર સરકાર પ્રત્યે ચૂંટણી પંચની વફાદારી સ્પષ્ટ દેખાઈ રહી છે. તેથી 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે, જેથી બીજેપી તેની સુવિધા મુજબ સંસાધનોનો ઉપયોગ કરી શકે. શુક્રવારે મતદાન ન રાખો, મુસ્લિમોએ ઈસીને કરી અપીલ. લોકસભા ચૂંટણી 2024 7 તબક્કામાં યોજાશે, જેમાં મતદાનની એક તારીખ 26 એપ્રિલ પણ છે. 26 એપ્રિલે શુક્રવાર છે. તેને જોતા મુસ્લિમ સંગઠનોએ ચૂંટણી પંચ પાસે તારીખ બદલવાની માંગ કરી છે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ અને કેરળના એક મુસ્લિમ સંગઠને મુસ્લિમ સમુદાય માટે શુક્રવારના મહત્વને ટાંકીને 26 એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણીને મોકૂફ રાખવાની અપીલ કરી છે. નરેન્દ્ર મોદી મારાથી ડરે છે. મુંબઈમાં ઇન્ડિયા ગઠબંધનની મેગા રેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ દેશને 90 અધિકારી ચલાવી રહ્યા છે. મેં સિસ્ટમને અંદરથી જોઈ છે, તેથી જ મોદીજી મારાથી ડરે છે. મારાથી કંઈ છુપાઈ ન શકે. તેમાંથી 3 અધિકારી પછાત છે, 3 દલિત છે. આ 90 લોકો પોલિસી બનાવે છે. નરેન્દ્ર મોદી ઈવીએમ વગર ચૂંટણી જીતી શકતા નથી. અમે કહ્યું કે વોટિંગ મશીનમાં મત નથી, પેપરમાં મત છે. તેઓ બેલેટ પેપરની ગણતરી કરી શકતા નથી. 2026માં પ્રથમ બુલેટ ટ્રેન દોડશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વિકાસ બાબતે મહત્વની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 2026માં સુરતથી બિલીમોરા વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન ચલાવવાની પૂરેપૂરી તૈયારી થઈ રહી છે. અમદાવાદથી મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત 270 કિલોમીટરની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ખર્ચ વધીને 1.60 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે તેવો અંદાજ છે. અશ્વિનનું સન્માન ₹1 કરોડ અને સોનાના 500 સિક્કા અપાયા. ભારતીય બોલર રવિચંદ્રન અશ્વિને ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અશ્વિને રાજકોટમાં ત્રીજી ટેસ્ટ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ લીધી હતી અને ધર્મશાલામાં તેની 100મી ટેસ્ટ મેચ પણ રમી હતી. આ સિદ્ધિ પર તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને એક કાર્યક્રમમાં અશ્વિનને સોનાના 500 સિક્કા, એક સેંગોલ અને એક ખાસ બ્લેઝર આપીને સન્માનિત કર્યા હતા. સાથે ₹1 કરોડનો ચેક આપ્યો હતો.
એલ્વિશ યાદવની નોઈડા પોલીસે ધરપકડ કરી છે। યુટ્યુબર એલ્વિશ યાદવની નોઈડા પોલીસે ધરપકડ કરી છે। કહેવામાં આવી રહ્યું છે કે રેવ પાર્ટી અને પોઈઝન સપ્લાય કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે। થોડા સમયમાં પોલીસ એલ્વિશને કોર્ટમાં લઈ જશે। નોઈડા પોલીસના જણાવ્યા અનુસાર એલ્વિશ પર પાર્ટી અને ક્લબમાં સાપનું ઝેર પહોંચાડવાનો આરોપ છે। સાપના ઝેરનો ઉપયોગ નશો કરવા માટે થાય છે, જે દેશમાં કાનૂની અપરાધ છે।